તો જવાનું હતું આજે આપણે એક જગ્યાએ, તો એ જગ્યા કઈ છે અને ત્યાં શું લેવા માટે જાય છે એ જાણવા માટે જોડાયા રહેજો અમારા મિની વ્લોગમાં. તો મિત્રો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. પડી ગઈ છે આપણી સવાર. નીચે આવીને જોયું ત્યાં વાગ્યા હતા ઘડિયાળમાં 5:30. જલ્દીથી ફ્રેશ થઈને આપણે બેસી ગયા થોડીક વાર મેડિટેશન કરવા. આપણો લખણ ખોટો નીચે આવીને પાછો સૂઈ ગયો. સોને કા તરીકા થોડા કેઝ્યુઅલ है. પછી બનાવી લીધો આપણે ચા અને તૈયાર કરી દીધો આપણે આપણા ભાઈને, કારણ કે જવાનું હતું એને સ્કૂલે. ટીવી જોતા જોતા કરી લીધો નાસ્તો. કરવાનું હતું કામ એટલે વગાડી લીધા આપણે ગીત. મમ્મીએ બનાવ્યું હતું પનીરનું શાક. શાક કરીને બાંધી નાખ્યો લોટ ને બનાવી નાખી રોટલી. નિશુભાઈને ફ્રેમમાં લીધા ત્યાં પણ નિશુભાઈ ટીવીમાં કંઈક આવું જોતા હતા. ડાન્સ કરે. મમ્મીના ખબર વગર આપણે નીકળી ગયા ગિફ્ટ લેવા માટે. પહોંચી ગયા આપણે જ્વેલર્સ. ત્યાંથી લઈ લીધું મમ્મી માટે ગિફ્ટ. સાંજે થઈ ગયા તૈયાર, કારણ કે જવાનું હતું હોટલ. નીકળી ગયા હોટલે જવા માટે. તો મિત્રો આપણે આવ્યા હતા માધવમાં. આપણે આવી ગયા મમ્મીને ખબર વગર ગિફ્ટ લેવા માટે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મમ્મીને ગિફ્ટ દેવા માટે. 1500નું બિલ કરીને અમે બેસી ગયા બારે બેસીને બોલાવી દીધી બાકાજી કી અને પછી મમ્મીને આપી દીધું આપણે ગિફ્ટ. કાંઈક પૈસા એમ ઓપ્શન ન મળે ના તો નહીં. હાલો તારે એને રોજ પહેરાય ને એવી વસ્તુ છે. રોજ પહેરને તોય હાલે, તોય હાલે. આપણે જમી લીધું ત્યાં મારી ગાડી કહે મને પણ ભૂખ લાગી છે. પેટ્રોલ પંપે જઈને પી લીધી બધાએ છાશ. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. મળશું આવતા મિની વ્લોગમાં.